લાલકોટ ખાતે બની રહેલા નૂતન સિટી મ્યુઝિયમની અગ્રણીઓએ લીધી મુલાકાત। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના સફળ વર્ષોની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। આ અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલકોટ ખાતે સાકાર થઈ રહેલા નૂતન સિટી મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરવા માટે અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, મહામંત્રી શ્રી દીપકભાઈ પઢિયાર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક તેમજ વોર્ડ નંબર 13 અને 14ના કાઉન્સિલરો અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી। સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતા વડોદરાને આગામી દિવસોમાં યુનેસ્કો ખાતે ક્રિએટિવ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળે તે માટે નાગરિકો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। આ દિશામાં લાલકોટ સિટી મ્યુઝિયમ એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે। મ્યુઝિયમની કામગીરીને પ્રગતિ જોઈને અગ્રણીઓએ કોર્પોરેશનની ટીમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મા ભારતીની સેવામાં વિક્રમી સમય આપ્યા અને સતત 12 વર્ષથી તેઓ જે સેવા કરી રહ્યા છે તેના ઉજવણીના ભાગરૂપે આખા દેશભરમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત એવા કેટલાક પ્રોજેક્ટ કે જે સ્થાનિક સ્વરાજ, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહ્યા છે અને તેને પ્રગતિને સમજવા માટે અને જે પ્રકારે કામ થઈ રહ્યા છે તેને અનુભવ કરવા માટે થઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના મિત્રો સાથે અલગ અલગ વિસ્તારમાં સાઇટ વિઝિટ ચાલે છે। ત્યારે આજે મહાનગરપાલિકામાં લાલકોટ ખાતે જે નવું સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે અને તેની જે પ્રગતિ થઈ રહી છે કામની તેને સમજવા માટે થઈને અકોટા વિધાનસભાના અમારા સાથી ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર ગીતાબેન મકવાણા, પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પઢિયાર સાથે ડેપ્યુટી મેયર, નેતા, દંડક, વોર્ડ નંબર 13 અને 14ના સ્થાનિક કાઉન્સિલર મિત્રો, પૂર્વ કાઉન્સિલર મિત્રો, સંગઠનની ટીમ સાથે આજે લાલકોટના સિટી મ્યુઝિયમની વિઝિટ કરવા માટે અમે આવ્યા છીએ। જે પ્રકારે વડોદરાની એક ઓળખાણ છે, વડોદરા એક સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે અને જ્યારે વડોદરાના તમામ નાગરિકો દ્વારા પ્રયત્ન હાથ ધરાયેલ છે કે આગામી દિવસોમાં યુનેસ્કો ખાતે ક્રિએટિવ હેરિટેજ સિટીનો વડોદરાને દરજ્જો મળે, તેના જ ભાગરૂપે આ એક ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ જે પ્રકારે આગળ વધી રહ્યું છે તે જોતાં કોર્પોરેશનને ખૂબ અભિનંદન પાઠવું છું।